તો હાલો ભાઈબંધ, રોજની જેમ જાય છે આજે આપણે આપણી ઓફિસે. તો આપણી ઓફિસનો આ મેન ગેટ છે PGVCL ને જેટકો આપણે બે ભેગું હોય. અને આ આપણી ઓફિસની ગાડી, આ આપણો ગેટ કોનો ગેટની અંદર સુરાપુરા દાદાના દર્શન થાય. સુરાપુરા દાદા એ આપણી ઓફિસે ઓફિસ જઈને તો આપણે પહેલાં ચા પીધો, કારણ કે ચા વગર આપણે ન હાલે. કામ કરીને આપણે કામ પતાવીને આવતા જ સીધા ઓફિસમાં અંદર બેઠા. થોડીક વાર વિયામો ખાઈને નીકળી ગયા આપણે ઘર બાજુ. ઓફિસથી આવ્યા તો તરત આપણે ગેસ ભરવા મોકલી દીધા. હજી તો ગામમાં પૈસા ઉપાડવા જવું પડશે. તો આવી ગયા હતા આપણે ગામના એટીએમે જઈને તો નક્કી જ કર્યું હતું 50-60 હજાર રૂપિયા ઉપાડી જ લેવા. એટીએમમાં પૂછ્યા તરત પપ્પાનો ફોન આવ્યો કે વધારે ન ઉપાડતો 1000 રૂપિયા જ ઉપાડજે ગેસ પૂરતા. પૈસા ઉપાડીને આપણે નીકળી ગયા કાકાની વાડીએ ગેસની ચોપડી લેવા. તો આપણે આવી ગયા આપણા કાકાની વાડીએ જઈને કેન્સલ કર્યું ગેસ ભરવાનું, કારણ કે એજન્સી થઈ હતી બંધ. એજન્સી ભલે બંધ થઈ જાય, આપણે આપણું ઘર જો વળી પાછો કાકાનો ફોન આવ્યો કે જીસીબી આવે, થોડીક વાર ટ્રેક્ટર હાંકવા આવે ને તો આપણે વળી ટ્રેક્ટર હાંકવા જાય. તો આપણે બે ગયા હતા ટ્રેક્ટરમાં. ટ્રેક્ટરના ટાયરના સોયત્રા કાઢી નાખવાના નક્કી કરીને બેઠા. પછી થોડા ગીતો વગાડ્યા. પછી જેસીબી એનું કામ ચાલુ કરી દીધું, ખોદવાનું ને ભરવાનું. જેસીબી વાળો આપણો ઓળખીતો હતો, તો એને પેલો આપણો જ ફેરો કર્યો કે તમે ભરી લો, બીજાના પછી ભરશું ફેરા. 4:30 મશીન ને ટ્રેક્ટર ને બધું બંધ કરી નીકળી જાય આપણા ઘર બાજુ. સવારે આપણે ઓફિસે જવાનું હોય ને, સબસ્ક્રાઈબ કરતા જજો આપણી ચેનલને.